વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ। એ છે આપણું નવમું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, જેને ઇંગ્લિશમાં આપણે રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ। બહુ મજાનું ચેપ્ટર છે। આનો જે શરૂઆતનો ભાગ છે એ તમે 10મા ધોરણની અંદર ભણીને આવો છો, એટલે તમારા માટે શરૂઆતનો જે પોર્શન છે એ એકદમ સિમ્પલ રહેશે, બરોબર। બીજી વસ્તુ કે આની અંદર પ્રકાશીય ઉપકરણોની પણ આપણે ચર્ચા કરવાના છીએ। સાથે સાથે આપણે એમ કહી શકીએ છીએ કે રે ઓપ્ટિક્સ જે છે, ઓપ્ટિક્સ, બરોબર, એ ફિઝિક્સનો એક બહુ મોટો વિસ્તાર છે, બહુ મોટો ભાગ છે, પરંતુ એની અંદરથી એક નાનકડો ભાગ આ ચેપ્ટરની અંદર આપણને આપેલો છે। ચેપ્ટર થોડું મોટું છે, પ્રમાણમાં સરળ ચેપ્ટર કહી શકાય, બરોબર। તો આપણે એની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે એના ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ, બેઝિક વાતો કરીએ કે ભાઈ પ્રકાશ શું છે। પ્રકાશ વિશે જો આપણે વાત કરીએ, પ્રકાશ એટલે કે એને આપણે કહીએ છીએ લાઇટ। તો આપણે જાણીએ છીએ કે પ્રકાશ જે છે એ ઊર્જાનું એક સ્વરૂપ છે। જો પ્રકાશ ઊર્જા ના હોય તો પૃથ્વી પર જીવન શક્ય બની શકે નહીં, એ તમે જાણો છો। તો અહીંયા આગળ પહેલો જ ટોપિક આપણે લખીએ કે પ્રકાશ એ એક ઊર્જાનું સ્વરૂપ છે, અથવા તો પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે। આપણો જે લાઇટ છે એ સોર્સ ઓફ એનર્જી કહી શકાય છે। પ્રકાશ જે છે એ ઊર્જાનું એક સ્વરૂપ છે। જનરલી આપણે જે પ્રકાશ છે એને બે સ્વરૂપોમાં સ્વીકારીએ છીએ। પ્રકાશના બે સ્વરૂપો કયા કયા છે? તો એક છે એનું કણ સ્વરૂપ અને બીજું આવે છે એનું તરંગ સ્વરૂપ, બરોબર। શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે ગતિ કરે છે, પછી આપણને ખ્યાલ આવ્યો કે તરંગ સ્વરૂપે પણ ગતિ કરે છે। એટલે આપણે કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ બંને અહીંયા આગળ જોવાના છે, બરોબર। પ્રકાશના બે સ્વરૂપો છે, એક છે કણ સ્વરૂપ અને બીજું આવે છે એનું તરંગ સ્વરૂપ। એના સિવાય આપણે જાણીએ છીએ કે પ્રકાશના જે તરંગો છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે। પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એ આપણને ખ્યાલ છે। પ્રકાશની જો શૂન્યાવકાશમાં ઝડપ કેવી હોય તો શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે એ તમે જાણો છો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો જો વેગ કેવો હોય તો એ તમને ખબર છે કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે, બરોબર। એનાથી આગળ જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ આપણને ખ્યાલ છે કે દ્રશ્ય પ્રકાશના જે આપણી માનવ આંખ જોઈ શકે છે, બરોબર। તો દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ જે લેમ્ડા છે, એ તરંગ લંબાઈ લેમ્ડા બરાબર તમને યાદ છે કે 400 નેનોમીટર થી 750 નેનોમીટર ની વચ્ચે હોય છે। ઘણી વખત ઘણી બધી રેફરન્સો 400 થી 700 નેનોમીટર લખતી હોય છે, આપણે 400 નેનોમીટર થી 750 નેનોમીટર ની વચ્ચે છે એવું આપણે કહી શકીએ છીએ, બરોબર। એના પછી પ્રકાશના જે તરંગો છે એ પ્રકાશના તરંગો કયા પ્રકારના તરંગો છે? તો યાદ રાખજો, બિન યાંત્રિક તરંગો છે। આપણા પ્રકાશના જે તરંગો છે કયા પ્રકારના તરંગો કહી શકાય? બિન યાંત્રિક તરંગો। બિન યાંત્રિક તરંગો કોને કહેવાય? તમને યાદ હશે કે જેને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી। યાદ છે ને આ વસ્તુ? તો તમે જાણતા જ હશો કે પ્રકાશના તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, એવા તરંગોને શું કહેવામાં આવે છે? તો બિન યાંત્રિક તરંગો કહે છે। શૂન્યાવકાશની અંદર પણ પ્રકાશના તરંગો પ્રસરણ પામી શકે છે, એટલે તમે સમજી શકો છો કે એમને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી, બરોબર છે। એના પછી એક બીજી વસ્તુ કે પ્રકાશના જે તરંગો છે એ અન્ય પદાર્થોના કદની સરખામણીમાં એમની જે તરંગ લંબાઈ હોય છે ખૂબ જ કેવી હોય છે? નાની હોય છે। તો આપણે એ પોઈન્ટ લખીએ કે સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં તરંગ લંબાઈ લેમ્ડા સરખામણીમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા
નાની હોય છે કે સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં જો આપણે વાત કરીએ તો પ્રકાશના જે તરંગો છે એની જે તરંગ લંબાઈ છે એ ઘણી કેવી છે નાની છે જેથી આપણે પ્રકાશના તરંગનો જે ગતિપથ છે એ આપણે કેવો કહી શકીએ છીએ સુરેખ ગતિપથ કહી શકીએ છીએ તો આખો પોઈન્ટ એવો લખાય કે સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા નાની હોય છે જેથી પ્રકાશનો ગતિપથ સુરેખ લઈ શકાય છે કે પ્રકાશનો જે ગતિપથ છે એ આપણે કેવો લઈએ છીએ સુરેખ લઈએ છીએ આપણે એવું વિચારીએ છીએ કે પ્રકાશના જે તરંગો છે એ સુરેખ પથ પર ગતિ કરે છે એવું કહી શકાય છે બરોબર એના પછી એક બીજી વસ્તુ કે પ્રકાશના જે તરંગો છે એ પ્રકાશના તરંગોને અરીસા અથવા લેન્સ દ્વારા કેન્દ્રિત કે પછી વિકેન્દ્રિત કરી શકાય છે કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે આપણે જાણીએ છીએ 10મા ધોરણની અંદર આ વસ્તુ તમે કરીને આવો છો કે પ્રકાશના તરંગોને અરીસા અથવા તો પછી લેન્સ દ્વારા અરીસાના પ્રકાર આપણે જાણીએ છીએ અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો જે ગોળી અરીસાઓ છે બરોબર સમતલ અરીસો અને લેન્સના પણ પ્રકાર છે અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ એ દરેકની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે એના વડે અરીસા અથવા તો લેન્સ દ્વારા આપણે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે પછી શું કરી શકીએ છીએ વિકેન્દ્રિત કરી શકીએ છીએ જે આપણે જાણીએ છીએ બરોબર એના સિવાય જો આપણે પ્રકાશના કિરણની જો વ્યાખ્યા લખવી હોય તો કિરણની વ્યાખ્યા શું લખાય તો તરંગના કોઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને શું કહેવામાં આવે છે કિરણ કહે છે તો અહીંયા આગળ આપણે લખીએ કે પ્રકાશના તરંગને એક બિંદુએથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને શું કહેવામાં આવે છે કિરણ કહે છે આ કિરણની વ્યાખ્યા થઈ ગઈ બરોબર કે પ્રકાશના તરંગને એક બિંદુએથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને શું કહેવામાં આવે છે કિરણ કહે છે સમજો કે પ્રકાશનો ગતિપથ આ રીતે હોય બરોબર છે તો એના કોઈ એક બિંદુએથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને શું કહેવામાં આવશે કિરણ કહે છે અને કિરણોના સમૂહને જો કહેવું હોય કિરણોના સમૂહને શું કહેવામાં આવે છે કિરણ પુંજ કહે છે કિરણોના સમૂહને શું કહેવામાં આવશે કિરણ પુંજ તો આ બધી જે વાતો છે એ વન ટાઈપ ઓફ આપણે એમ કહી શકીએ છીએ કે બેઝિક વાતો છે જે તમે બધા જાણો છો એવું કહી શકાય તમારા માટે કોઈ નવી વાત નથી કે પ્રકાશ જે છે ઊર્જાનું એક સ્વરૂપ છે પ્રકાશના મુખ્યત્વે આપણે બે સ્વરૂપો જોવાના છે એક કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ બરોબર પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલો છે દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ યાદ રાખજો કે MCQ ની અંદર આ વસ્તુ પૂછી શકાય તરંગ લંબાઈ કેટલી છે 400 નેનોમીટર થી 750 નેનોમીટર એના સિવાય પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે મતલબ કે એમને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં એમની તરંગ લંબાઈ ઘણી કેવી હોય છે નાની હોય છે જેથી પ્રકાશનો ગતિપથ કેવો વિચારવામાં આવે છે સુરેખ લઈ શકાય છે સાથે સાથે અરીસા અથવા તો લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને શું કરી શકાય કેન્દ્રિત કે પછી વિકેન્દ્રિત કરી શકાય જે આપણે જોવાના છે એના પછી કિરણની વ્યાખ્યા લખી કે પ્રકાશના તરંગને એક બિંદુએથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને શું કહેવામાં આવે છે કિરણ કહે છે અને આવા કિરણોના સમૂહને શું કહેવામાં આવશે કિરણ પુંજ કહે છે તો આ બધી બેઝિક વાતો છે જે તમારા માટે કોઈ નવી નથી હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ કે પરાવર્તનની ઘટના એની આપણે ચર્ચા કરીશું પહેલા તમે આટલી વસ્તુ નોટ કરી લો ઇન્ટ્રોડક્શન કરીને લખજો આ વસ્તુ બરોબર અહીંયા આગળ લખજો ઇન્ટ્રોડક્શન ઓકે ચલો નોટ કરી લો આટલી વસ્તુ ઓકે હવે આપણે જોઈએ પ્રકાશનું પરાવર્તન આપણો પહેલો ટોપિક બહુ સિમ્પલ એકદમ
પ્રકાશનું પરાવર્તન. એના વિશે તમે જાણો જ છો. પરાવર્તન થયું ક્યારે કહેવાય ભાઈ? કે કોઈ સપાટી પરથી પ્રકાશના કિરણો જો પાછા ફેંકાય, એ પ્રકાશના કિરણોની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું શું થયું કહેવાય? પરાવર્તન થયું કહેવાય. તો એની પ્રોપર વ્યાખ્યા જો આપણે લખવી હોય તો વ્યાખ્યા એવી લખી શકાય કે અપારદર્શક અને ચરકતી સપાટી પરથી પ્રકાશના કિરણોની પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવાય છે? પ્રકાશનું પરાવર્તન કહે છે. એટલે ભાઈ આ તો યાદ જ હશે તમને બધાને, બરોબર છે? તો પ્રકાશના પરાવર્તનની પ્રોપર વ્યાખ્યા થઈ ગઈ કે અપારદર્શક અને ચરકતી સપાટી પરથી પ્રકાશના કિરણોની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું શું કહેવાય છે? પરાવર્તન કહે છે. હવે અહીંયા આગળ જો આપણે પરાવર્તન સમજવું હોય તો એના માટે આપણે એક અપારદર્શક અને ચરકતી સપાટી વિચારીએ. સપોઝ આ રીતની એક સપાટી વિચારી લઈએ. આ રીતની આ જે સપાટી છે એ સપાટી કેવી છે? અપારદર્શક અને ચરકતી સપાટી છે. અપારદર્શક અને ચરકતી સપાટી. કોઈ પણ અરીસો તમે વિચારી શકો છો, બરોબર? અહીંયા આગળ સમજી લો કે આપણે કોઈ પ્રકાશનું કિરણ અહીંયા આગળ આપાત કરીએ તો સપોઝ અહીંયા આગળ એક પ્રકાશનું કિરણ આ રીતે આપાત કરીએ. આપણે આ રીતે આપાત થયું, બરોબર? આ જે બિંદુ છે એને આપણે આપાત બિંદુ કહીશું. આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ, સમજી લો કે આ રીતની સપાટી હોય અથવા તો આ સમતલ આપણે આ સપાટી વિચારીએ તો એને લંબ હંમેશા 90 ડિગ્રીના એંગલે દોરવામાં આવશે. તો અહીંયા આગળ આ જે છે એ સપાટી પર દોરેલો શું છે? લંબ છે. આ જે પ્રકાશનું કિરણ આપાત થયું એને આપણે શું કહીએ છીએ? આપાત કિરણ. જ્યારે આપાત બિંદુ આગળ સંપાત થાય તો અહીંયાથી એનું શું થશે ભાઈ? પરાવર્તન થશે. જે આ પરાવર્તિત થતું કિરણ છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ, બરોબર છે? તો સૌપ્રથમ અહીંયા આગળ આપણે દર્શાવીએ કે આ જે કિરણ છે એ આપણું શું છે? આપાત કિરણ. અને સપાટી પરથી જે પરાવર્તિત થયું છે એને પ્રકાશનું શું કહેવામાં આવશે? તો પરાવર્તિત કિરણ. અને આ જે દોરેલો છે એ સપાટી પર દોરેલો શું છે? લંબ. સપાટી પર દોરેલ લંબ, બરોબર છે? ઓકે. હવે જરા જુઓ, સૌથી મહત્વની વસ્તુ કે આપાત કિરણે, આ જે આપાત કિરણ છે એ આપાત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? આપાત કોણ. આ જે ખૂણો બન્યો એને આપણે શું કહીશું? આપાત કોણ. વ્યાખ્યા લખવી હોય તો પણ લખી શકાય ભાઈ, કોઈ તકલીફ નહીં, બરોબર? તમે 10મા ધોરણમાં બહુ સારી રીતે વ્યાખ્યાઓ સમજેલા છો આની. આપાત કોણની જો વ્યાખ્યા લખવી હોય લખી શકાય, તમારા માટે બહુ હેવી વસ્તુ નથી, બરોબર? આપાત કોણની વ્યાખ્યા શું લખાય? તો આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે, આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલ ખૂણાને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે. જેને આપણે I વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? I વડે. આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. ઓકે. જો પરાવર્તન કોણ લખવું હોય તો આપણું જે આ પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહે છે? રિફ્રેક્ટિવ એંગલ જેને કહેવામાં આવે છે, રિફ્લેક્શન એંગલ. ઓકે. તો એની જો વ્યાખ્યા લખવી હોય આપાત કોણને આપણે I વડે દર્શાવીશું અને આને R વડે. ઓકે. પરાવર્તન કોણની પણ વ્યાખ્યા લખી કાઢીએ કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવે છે? તો પરાવર્તન કોણ કહે છે. તો બે વ્યાખ્યાઓ થઈ ગઈ. આ આપાત કોણ થઈ ગયો અને આ જે થયું આપણું શું થયું? પરાવર્તન કોણ. ઓકે. આટલી વસ્તુ પરફેક્ટ.
ઇઝીલી સમજી શકાય એવી છે, કોઈ આની અંદર બહુ હેવી વસ્તુ નથી. હવે જો આપણે પરાવર્તનના નિયમો લખવા હોય, પરાવર્તનના નિયમો તમે બધાને યાદ પણ હશે ઘણા બધા. તો પરાવર્તનનો પહેલો નિયમ શું હતો, કોઈ યાદ છે? પહેલો નિયમ સાહેબ એ હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો કેવા હોય છે, સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય છે, સમાન હોય છે. આ પહેલો નિયમ થઈ ગયો. મતલબ કે I = શું હોય, R. આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ બંનેના મૂલ્યો સમાન હશે, એટલે કે બંને એંગલ કેવા હશે, સરખા હશે. ઓકે. એના પછી જો બીજો નિયમ કેવો હોય તો બીજો નિયમ એવો છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલ લંબ ત્રણેય કેવા હોય, એક જ સમતલમાં હોય છે. દોરેલ લંબ ત્રણેય કેવા હોય છે, તો એક જ સમતલમાં હોય છે. આ બીજો નિયમ થઈ ગયો. બધાને યાદ પણ હશે ભાઈ આ વસ્તુ તો. ઓકે. અને ત્રીજો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ લંબની કેવા હોય છે, સામસામેની બાજુઓ હોય છે. અથવા તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની કેવા હોય છે, સામસામેની બાજુએ. એમ લખી શકીએ આપણે. આપાત કિરણ લખો અથવા આપાત કોણ લખો, જે ઈચ્છા હોય. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની શું હોય છે, સામસામેની બાજુએ હોય છે. લંબની સામસામેની બાજુએ હોય છે. તો આ નિયમ થઈ ગયા 3. બરોબર. બહુ સિમ્પલ નિયમો છે. પહેલા એની વ્યાખ્યા યાદ રાખો, સૌથી મહત્વની, કે અપારદર્શક અને ચરકતી સપાટી. જો સપાટી પારદર્શક હશે તો પછી ભાઈ શું થશે, વક્રીભવનની ઘટના ત્યાં આગળ બનશે. બરોબર. પરંતુ જો સંપૂર્ણપણે પરાવર્તન કરવું હોય તો એના માટે સપાટી કેવી જોશે, અપારદર્શક અને ચરકતી સપાટી પરથી પ્રકાશના કિરણોની પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવાય છે, પ્રકાશનું પરાવર્તન. એની અંદર આપાત કિરણ એને લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ કહેવાય. આ પરાવર્તિત કિરણ એને લંબ સાથે બનાવેલો ખૂણો પરાવર્તન કોણ કહેવાય. બંનેની વ્યાખ્યાઓ મેં લખેલી છે. અને એના નિયમો તો આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય, સમાન હોય. I = R. અને બીજો નિયમ કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલ લંબ ત્રણેય કેવા હશે, એક જ સમતલમાં હશે. અને ત્રીજો નિયમ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની કેવા હોય છે, સામસામેની બાજુએ હોય છે. કોઈ તકલીફ આની અંદર? બિલકુલ તકલીફ નહીં સાહેબ, કારણ કે આ તો 10મા ધોરણની અંદર ભણીને આયા હતા. ઓકે. નોટ કરી લો, આને નોટ કરી લો. ઓકે. હવે આપણે વાત કરીએ ગોલીય અરીસાના પ્રકાર. તો ગોલીય અરીસો. હવે જે ગોલીય અરીસાઓ છે એ મુખ્યત્વે બે પ્રકારના છે. ગોલીય અરીસાઓ મુખ્યત્વેના કેટલા પ્રકાર છે, એના બે પ્રકાર છે. એક છે આપણો અંતર્ગોળ અરીસો અથવા તો અંતર્ગોળ ગોલીય અરીસો તમે કહી શકો, અથવા તો ખાલી તમે એમ કહેશો તો પણ ચાલશે કે અંતર્ગોળ અરીસો. અને બીજો આવે છે આપણો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અને બીજો આવે છે બહિર્ગોળ અરીસો. ઓકે. હવે આ બંને જે પ્રકાર છે એના વિશે આપણે વાત કરવાની છે. આપણે જાણીએ છીએ ભાઈ કે અરીસાઓ કોઈ ભગવાને બનાવેલા નથી. બરોબર. આપણે મનુષ્યએ એની રચના કરી છે. અંતર્ગોળ અરીસો કઈ રીતે બનાવવામાં આવે છે અને બહિર્ગોળ અરીસો કઈ રીતે બનાવવામાં આવે છે એની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે અંતર્ગોળ અરીસો કોને કહેવાય. અંતર્ગોળ અરીસો, તો જો આપણે એની વાત કરીએ તો સમજી લો કે કોઈ ગોળાકાર કાચનું કવચ હોય, આ રીતનું કોઈ કવચ હોય. સમજી લો કે આ રીતનું વિચારીએ. આ રીતે ગોળાકાર કોઈ કાચનું કવચ હોય, એના અમુક ભાગને આપણે વર્તુળાકાર છેદમાં આ રીતે કાપી નાખીએ. અહીંયાથી કટ કરીએ. આ ગોળાકાર કવચ હતું, અહીંયાથી કટ કર્યો તો આ વિસ્તાર જે વધ્યો એ આટલો વિસ્તાર વધશે. બરોબર. હવે એની અંદરની સપાટી જે છે એ જો આપણે પરાવર્તક રાખીએ અને બહારની સપાટી અપરાવર્તક કરી દઈએ. બરોબર. અપરાવર્તક કઈ રીતે કરવાની, તો ચાંદીનો ઢોર ચડાઈ દેવાનો. બરોબર. એટલે બહારની સપાટી કેવી થઈ ગઈ, અપરાવર્તક. અંદરની સપાટી જે છે એ અંદરની સપાટી કેવી હોય, પરાવર્તક.
તો આને શું કહેવામાં આવશે? અંતર્ગોળ અરીસો. શું કર્યું ખ્યાલ આવ્યો ને કે કાચનો એક ગોળાકાર કવચ હતો, એના અમુક ભાગને આપણે વર્તુળાકાર છેદમાં કાપી નાખ્યો અને પછી એની અંદરની સપાટી જો પરાવર્તક રાખવામાં આવે તો એવા અરીસાને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ અરીસો. એની વ્યાખ્યા પણ અહીંયા આગળ હું લખું છું, જરા જો, બહુ મહત્વની, બહુ મજાની, કે કાચના ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને તેની અંદરની સપાટી કેવી રાખવામાં આવે? પરાવર્તક રાખવામાં આવે. અંદરની સપાટી પરાવર્તક રાખવામાં આવે તો તેવા અરીસાને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ અરીસો કહે છે. અંતર્ગોળ અરીસો કહે છે. સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા ગોખવાની નથી, બે સમજવાની છે કે કાચના ગોળાકાર કવચ, આ કાચનો એક ગોળાકાર કવચ છે, એ ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને તેની અંદરની સપાટી જો પરાવર્તક રાખવામાં આવે તો તેવા અરીસાને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ અરીસો કહે છે. બરોબર. સેમ એ રીતે જો હું બહિર્ગોળ અરીસાની વાત કરું, જે આપણો બીજો પ્રકાર છે ગોળી અરીસાનો, તો બહિર્ગોળ અરીસો કઈ રીતે બનાવવામાં આવશે? મેથડ આના જ બહિર્ગોળ અરીસો. બરોબર. તો એને કઈ રીતે બનાવવામાં આવશે? સમજી લો કે આ આપણો ગોળાકાર કવચ, આપણે અહીંયા આગળ આટલો વિસ્તાર કાપી નાખ્યો. બરોબર. ગોળાકાર કવચનો અમુક ભાગ આપણે વર્તુળાકાર છેદમાં કાપ્યો છે અને પછી જો આપણે બહારની સપાટી પરાવર્તક રાખી અને આટલો ભાગ કાપીએ તો આપણને આટલો ભાગ મળશે ને. બરોબર. હવે બહારની સપાટી પરાવર્તક રાખવાની છે તો અંદરની સપાટી ઉપર ચાંદીનો આ રીતે ઢોળ ચડાવી દેવાનો. બરોબર. તો આ જે સપાટી છે એ બહારની સપાટી કેવી રહેશે? પરાવર્તક. જો બહારની સપાટી પરાવર્તક હોય તો એવા અરીસાને આપણે શું કહીશું? બહિર્ગોળ અરીસો. વ્યાખ્યા આપણે લખી કાઢીએ. વ્યાખ્યા શું થશે કે કાચના ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને તેની બહારની સપાટી પરાવર્તક રાખવામાં આવે તો તેવા અરીસાને શું કહેવામાં આવશે? બહિર્ગોળ અરીસો કહે છે. બરોબર. તો આ અરીસાનો બીજો પ્રકાર થઈ ગયો બહિર્ગોળ અરીસો. ખ્યાલ આવ્યો ની અંદર કે ગોળી અરીસા જે છે એ આપણે જ બનાવેલા છે. કઈ રીતે બનાવવામાં આવે? બહુ સિમ્પલ મેથડ છે કે કાચનું ગોળાકાર કવચ હોય, એના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપી નાખવાનો. જો અંદરની સપાટી પરાવર્તક હોય તો એ અંતર્ગોળ અરીસો અને જો બહારની સપાટી પરાવર્તક હોય તો એને શું કહેવાશે? બહિર્ગોળ અરીસો. ખ્યાલ આવી ગયો આની અંદર. તો આ મુખ્ય બે પ્રકાર થઈ ગયા જે એકદમ સરળ છે, ઈઝીલી તમે સમજી શકો છો, એની અંદર કોઈ તકલીફ નથી. બીજી વસ્તુ કે એની જે સંજ્ઞા પદ્ધતિ છે એ આપણે જોવાના છીએ, પરંતુ કેટલીક વ્યાખ્યાઓ જોયા પછી આપણે સંજ્ઞા પદ્ધતિની વાત કરીશું. તો એની અંદર બહુ સિમ્પલ વાત કરીશું. સમજી લો કે સંજ્ઞા પદ્ધતિ જે છે એની એક સિમ્પલ વાત કરી દઉં અત્યારે કે સપોઝ હું અહીંયા આગળ એક અંતર્ગોળ અરીસો વિચારું. બરોબર. આ રીતે અહીંયા આગળ આ જે છે આપણી અક્ષ છે, સપોઝ અહીંયા આગળ કોઈ વસ્તુ મૂકેલી હોય. બરોબર. અને સપોઝ અહીંયા આગળ આપણને પ્રતિબિંબ મળે છે. બરોબર. તો આ થઈ ગયું વસ્તુ અંતર અને આ થઈ ગયું પ્રતિબિંબ અંતર. હવે એટલું યાદ રાખવાનું કે આ જે ધ્રુવ છે, આ P બિંદુ જે છે એને આપણે ધ્રુવ કહીશું. એની ડાબી તરફના અંતરો જે છે એ ઋણ લેવામાં આવે છે, જમણી તરફના અંતરો કેવા લેવામાં આવશે? ધન. ઉપર તરફના જે અંતરો છે એને આપણે ધન લઈશું અને નીચે તરફના જે અંતરો છે એને આપણે શું લઈશું? ઋણ. ટૂંકમાં આપણે જે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે એને જ ધ્યાનમાં લઈશું. યાદ છે ને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ?
અહીંયા 0 હોય, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, આ તરફ 1 2 3, એટલે ડાબી તરફના અંતરો, ધ્રુવથી ડાબી તરફના અંતરો કેવા લેવાના? ઋણ. જમણી તરફના અંતરો ધન. ઉપર તરફના કેવા આવે? ધન. અને નીચે તરફના કેવા આવશે? ઋણ. એની આપણે વાત કરીશું જ્યારે આપણે વ્યાખ્યાઓ જોઈએ ત્યારે, કે કોણ કોણ ધન આવશે અને કોણ કોણ ઋણ આવશે. ઓકે, પહેલા આ વ્યાખ્યાઓ જે છે એને તમે નોટ કરી લો. વ્યાખ્યાઓ નોટ કરી લો. ઓકે, હવે આપણે વાત કરીએ કેટલાક મહત્વના પદોની સમજૂતી. આ દરેકે દરેક પદો જે છે એ તમે 10મા ધોરણની અંદર ભણીને આવો છો, એટલે તમારા માટે આ કંઈ નવું નથી. ઓકે, દરેક વિશે તમે જાણો છો, પરંતુ થોડુંક યાદ કરાવું 10મા ધોરણની અંદરથી, કે એક નિયમ યાદ રાખો કે ભાઈ અંતર્ગોળ અરીસો હોય તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો એ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થાય? તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. મેં શું કહ્યું કે જો અંતર્ગોળ અરીસો હોય તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો એ પરાવર્તન પામી અને ક્યાંથી? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અને જો બહિર્ગોળ અરીસો હોય તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થાય છે. આ બે સ્ટેટમેન્ટ યાદ રાખો, જે હું નિયમમાં પણ સમજાવવાનો છું દરેકની અંદર. ઓકે, મેં અહીંયા આગળ બે આકૃતિઓ દોરેલી છે. આ અંતર્ગોળ અરીસો છે અને આ બહિર્ગોળ અરીસો. મેં તમને સમજાવ્યું ભાઈ કે અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય. આ તો તમને ખબર છે ને, કે જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય એને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. અને જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ અરીસો. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આની અંદર આ જે રેખા તમને દેખાય છે, બરોબર, વચ્ચેથી બિલકુલ જે પસાર થાય એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. વ્યાખ્યા પણ હું તમને કહું છું, પરંતુ અહીંયા આગળ જુઓ કે આ જે મુખ્ય અક્ષ છે એની જે કિરણો સમાંતર આપાત થાય, મુખ્ય અક્ષને જે સમાંતર આપાત થતા કિરણો છે એ પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થયા છે? તો F માંથી પસાર થયા છે, જેને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. એની વ્યાખ્યા પણ જોઈશું. અને અહીંયા આગળ જુઓ, બહિર્ગોળ અરીસાની અંદર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી શું થાય છે? વિકેન્દ્રિત થાય છે. જોજો, પરાવર્તન પામી તો આ બધા કિરણો આમ ગયા, પરંતુ પાછળની દિશામાં લંબાઈએ તો એ મુખ્ય કેન્દ્ર F માંથી શું થાય છે? વિકેન્દ્રિત થાય છે. બરોબર. ઓકે, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વ્યાખ્યા સમજીએ. સૌપ્રથમ પહેલી વ્યાખ્યા ધ્રુવ P. તો ધ્રુવ P કોને કહેવાય? તો અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને શું કહેવામાં આવે છે? ધ્રુવ કહે છે. અરીસો જે હોય એ અરીસાની જે પરાવર્તક સપાટી છે એના બિલકુલ સેન્ટર પોઈન્ટને શું કહેવામાં આવે છે? ધ્રુવ કહે છે. દાખલા તરીકે અહીંયા આગળ જુઓ કે આ અરીસો છે, એ અરીસાની આ પરાવર્તક સપાટી, એ પરાવર્તક સપાટીના બિલકુલ મધ્ય બિંદુને શું કહેવામાં આવે છે? ધ્રુવ કહે છે, જેને આપણે P વડે દર્શાવીએ છીએ. અહીંયા પણ જુઓ, અરીસાની પરાવર્તક સપાટી અને એનું જે મધ્ય બિંદુ છે એને શું કહેવામાં આવશે? ધ્રુવ P કહે છે. મગજમાં આટલી વસ્તુ ક્લિયર? ઓકે, ચલો એના પછી બીજી વ્યાખ્યા, વક્રતા કેન્દ્ર C. હવે વક્રતા કેન્દ્ર C ની વ્યાખ્યા બહુ સમજવા જેવી, કે અરીસાની વક્ર સપાટી, અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર કહે છે. મેં તમને સમજાવેલું છે કે ગોલી અરીસા જે છે એ કોઈ ભગવાને બનાવેલા નથી, આપણે બનાવેલા છે. કઈ રીતે? કોઈ ગોળાકાર કવચ હોય, એમાંથી આપણે એક વર્તુળાકાર છેદમાં એને કાપી અને એની અંદરની અથવા તો બહારની સપાટી પરાવર્તક રાખી અને અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ અરીસો બનાવી શકીએ છીએ. તો જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય એ ગોળાકાર કવચના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. જરા ધ્યાનથી જુઓ કે આ જે અંતર્ગોળ અરીસો છે એ કોઈ ગોળાકાર કવચના ભાગ રૂપે હશે, એમાંથી જ આ બનાવેલો હશે. જો ગોળાકાર કવચ વિચારવું હોય, સપોઝ હું અહીંયા આગળ આકૃતિ દોરું છું તો કંઈક આ રીતનું ગોળાકાર કવચ હશે અને એમાંથી જ આટલો વિસ્તાર કાપેલો હશે, તો એ ગોળાકાર કવચના કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. ખ્યાલ આવી ગયો? અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને શું કહેવાય છે? વક્રતા કેન્દ્ર. કોઈ પણ વ્યાખ્યા ગોખવાની નથી. અહીંયા પણ જુઓ કે અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય, આ ગોળાકાર કવચ એના ભાગ રૂપે હોય એ ગોળાકાર કવચના કેન્દ્રને,
આ ગોળાકાર કવચનું કેન્દ્ર આ થયું તો એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. ક્લિયર? વ્યાખ્યા જોઈ લો જરા. પહેલી ધ્રુવ P જોઈ લીધી, હવે વક્રતા કેન્દ્ર C, જેને આપણે C વડે દર્શાવીએ છીએ. તો અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે કવચના કેન્દ્રને શું કહેવાય છે? વક્રતા કેન્દ્ર. ખ્યાલ આવી ગયો કે અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે કવચના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર C કહે છે. ઓકે, બંને માટે વ્યાખ્યાઓ છે. એના પછી નેક્સ્ટ વ્યાખ્યા આવે છે મુખ્ય અક્ષ. સિમ્પલ વ્યાખ્યા. આ જે રેખા દેખાય છે એને મુખ્ય અક્ષ કહેવાય. શેમાંથી પસાર થાય છે? તો આપણે કહીશું કે સાહેબ ધ્રુવ P માંથી પસાર થાય અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? મુખ્ય અક્ષ કહે છે. તો અહીંયા વ્યાખ્યા એવી છે, જુઓ કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? મુખ્ય અક્ષ કહે છે. આ જે કાલ્પનિક રેખા છે એને શું કહેવાય? મુખ્ય અક્ષ. અહીંયા પણ આ જે કાલ્પનિક રેખા છે, જે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા, એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. ઓકે, એના પછી આવે છે દર્પણમુખ. દર્પણમુખ કોને કહેવાય? તો જનરલી આપણે અરીસાનો વ્યાસ કહીએ છીએ કે અરીસાની જે વર્તુળાકાર સપાટી છે એ વર્તુળાકાર સપાટીના ધારના વ્યાસને શું કહેવામાં આવે છે? દર્પણમુખ. બરોબર? દાખલા તરીકે આપણે અહીંયાથી અહીંયા સુધીનો વિસ્તાર વિચારીએ. સપોઝ આને નામ આપી Q, નાને નામ આપી Q ડેશ. તો આ Q ડેશ જે લંબાઈ છે એને શું કહેવામાં આવશે? વર્તુળાકાર ધારનો વ્યાસ. આ બસ એને શું કહેવાય? દર્પણમુખ. દર્પણનું મુખ જેને આપણે કહીએ છીએ દર્પણમુખ, કે અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય છે? દર્પણમુખ કહે છે. અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય છે? દર્પણમુખ, જે અહીંયા Q ડેશ છે. ઓકે, એના પછી વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યાઓ ઘણી બધી રીતે લખી શકાય, પરંતુ મેં સૌથી સિમ્પલ વાત કરેલી છે. બરોબર? કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R કહે છે. જોજો કોની વચ્ચેનું અંતર યાદ રાખજો, ભૂલી નહીં જવાનું કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R કહે છે. અહીંયા પણ જુઓ, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R કહે છે. યાદ રહી ગયું? બીજી પણ વ્યાખ્યા લખાય. કઈ વ્યાખ્યા લખાય? જરા જો હું બનાવીને કહું કે અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. હવે જરા જુઓ કે અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. આટલી એની ત્રિજ્યા થાય કે ના થાય ભાઈ? એટલે ભાઈ આપણે આ રીતનું કોઈ ગોળાકાર કવચ હોય તો આ જે ડિસ્ટન્સ આવે એ વક્રતા ત્રિજ્યા કહેવાય. સમજો છો? વ્યાખ્યા તમારે લખવી હોય લખજો. મેં અહીંયા લખેલી છે, પરંતુ બીજી વ્યાખ્યા કે અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય. લખજો હો. અરીસાની વક્ર સપાટી જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે. અને સૌથી સિમ્પલ વ્યાખ્યા કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R કહે છે. મેં સિમ્પલ વ્યાખ્યા લખી છે, આપણે તો એટલું જ મહત્વ. ઓકે, વક્રતા ત્રિજ્યા થઈ ગઈ. એના પછી નેક્સ્ટ આવે છે આપણું મુખ્ય કેન્દ્ર. સિમ્પલ વ્યાખ્યા સમજીને લખવાની છે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુ પાસે કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા માટે જે બિંદુ પાસે વિકેન્દ્રિત થાય એ બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર F કહે છે. વ્યાખ્યા જરા સમજજો કે મુખ્ય અક્ષને કેવા? સમાંતર આપાત થતા કિરણો. સ્ટેટમેન્ટ શું છે? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એ બિંદુને શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર. આ જે F છે ને એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. વ્યાખ્યા રહી ગઈ. બહિર્ગોળ અરીસો હોય તો પરાવર્તન પામી અને જે બિંદુ આગળ શું થાય? વિકેન્દ્રિત થાય એને શું કહેવામાં આવશે? મુખ્ય કેન્દ્ર F કહે છે. વ્યાખ્યા જોઈ લો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા માટે શું થાય? વિકેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર F કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે ભાઈ, બહુ
ડિટેલમાં નહીં જતા આપણે, કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થાય અથવા બહિર્ગોળ અરીસા માટે વિકેન્દ્રિત થાય તો તે બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર F કહે છે. ઓકે, ફોકલ પોઈન્ટ. એના પછી આવે છે કેન્દ્ર લંબાઈ. તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ F કહે છે. ધ્યાન રાખો અહીંયા કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ F. અહીંયા આપણે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ F કહે છે. મેં વ્યાખ્યા લખેલી છે. ક્લિયર આટલી વસ્તુ? આટલી વ્યાખ્યાઓ સૌથી અગત્યની. એના પછી બીજી બે વ્યાખ્યાઓ પણ મેં લખેલી છે. એની બહુ જરૂર નહીં પડતી, પરંતુ સમજવા જેવી છે. કે પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? તો ધ્રુવ P ની બિલકુલ નજીક આપાત થતા હોય અથવા કોઈ નાનો ખૂણા સાથે આપાત થતા હોય તો એ કિરણોને શું કહેવામાં આવે છે? પેરેક્સિયલ કિરણો કહે છે. અહીંયા જો પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? ધ્રુવ P ની નજીક આપાત થતા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવતા કિરણોને શું કહેવાય છે ભાઈ? પેરેક્સિયલ કિરણો કહે છે. અહીંયા તો આપણે બધા મુખ્ય અક્ષને સમાંતર વિચારેલા છે, પરંતુ આ રીતે તમે વિચારી શકો છો. આ મુખ્ય અક્ષ, હવે આ ધ્રુવ P, હવે એની બિલકુલ નજીક આપાત થતા આ રીતે અથવા મુખ્ય અક્ષ સાથે કોઈ નાનો ખૂણો બનાવતા કિરણોને શું કહેવામાં આવે છે? પેરેક્સિયલ કિરણો. તો આ બધા જે છે એને શું કહેવાય? પેરેક્સિયલ કિરણો કહે છે. ખ્યાલ આવી ગયો? આ બધા જે છે સમાંતર હોય તો પણ આ જે કિરણો છે એને શું કહેવાય? પેરેક્સિયલ કિરણો. વ્યાખ્યા વ્યવસ્થિત જોઈ લેજો, બરોબર. એના પછી ફોકલ પ્લેન. ફોકલ પ્લેન કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર F ઉપર, ટૂંકમાં સમજાવી દઉં, મુખ્ય કેન્દ્ર F જે છે એના ઉપર મુખ્ય અક્ષને લંબ રૂપે આવેલા સમતલને શું કહેવાય ભાઈ? ફોકલ પ્લેન. આ જે આપણું મુખ્ય કેન્દ્ર છે ને એમાંથી પસાર થતું એક સમતલ વિચારી લો, બરોબર. અહીંયા આગળ વિચારી જુઓ, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું અહીંયા આગળ એક સમતલ વિચારી લો, આ રીતનું, બરોબર. આ રીતની એક સમતલ વિચારી લો તો એને શું કહેવામાં આવશે? ફોકલ પ્લેન. અહીંયા પણ વિચારી શકાય. જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું એક સમતલ આ રીતનું વિચારી લો, જે મુખ્ય અક્ષને લંબ રૂપે આવેલ અને મુખ્ય કેન્દ્ર પર આવતું જે સમતલ છે એને શું કહેવાય? ફોકલ પ્લેન કહે છે. મેં એની વ્યાખ્યા લખેલી છે કે મુખ્ય અક્ષને સમાંતર ન હોય કેવા કિરણો ભાઈ ત્યાં આગળ સંપાત થશે, કેન્દ્રિત થશે. જરા જોજો કે મુખ્ય અક્ષને સમાંતર ન હોય તેવા કિરણો ધ્રુવ P ની નજીક આપાત થઈ પરાવર્તન પામે છે અને મુખ્ય કેન્દ્ર પર મુખ્ય અક્ષને લંબ રૂપે આવેલા સમતલ પર શું થાય? કેન્દ્રિત અથવા તો અપકેન્દ્રિત થાય છે અને તેને શું કહેવામાં આવે છે? ફોકલ પ્લેન કહે છે. મુખ્ય અક્ષને સમાંતર ના હોય એવા કિરણો, બરોબર. મુખ્ય અક્ષ જે છે એને સમાંતર ના હોય એવા કિરણો, બરોબર. દાખલા તરીકે આપણે કોઈ પણ નાનો ખૂણો બનાવતા હોય એવા કિરણો વિચારી શકાય. તો મુખ્ય અક્ષને સમાંતર ન હોય તેવા કિરણો ધ્રુવ P ની નજીક આપાત થઈ પરાવર્તન પામે છે અને મુખ્ય અક્ષને લંબ રૂપે આવેલા સમતલ પર કેન્દ્રિત અથવા તો અપકેન્દ્રિત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ફોકલ પ્લેન કહીએ છીએ, બરોબર. વ્યાખ્યા જોઈ લેજો કે મુખ્ય અક્ષને સમાંતર ન હોય તેવા કિરણો ધ્રુવ P ની નજીક આપાત થઈ પરાવર્તન પામે છે અને મુખ્ય કેન્દ્ર પર મુખ્ય અક્ષને લંબ રૂપે, આ બે શબ્દો મહત્વના, મુખ્ય કેન્દ્ર પર અને મુખ્ય અક્ષને કેવું? લંબ રૂપે આવેલા સમતલ પર કેન્દ્રિત અથવા તો અપકેન્દ્રિત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ફોકલ પ્લેન કહીએ છીએ. આટલી વ્યાખ્યાઓ મહત્વની છે, તમારા માટે કોઈ નવી વસ્તુ નથી, પરંતુ અહીંયા આપણે આવેલી છે એટલા માટે મેં ચલાવી દીધી છે. લખી કાઢજો આને વ્યવસ્થિત. અને દરેક વ્યાખ્યા ભાઈ મોડલ થઈ જવી જોઈએ, ખબર હોવી જોઈએ કે ધ્રુવ P કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર F કોને કહેવાય, દરેક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. નોટ કરી લો, આટલી વસ્તુ નોટ કરી લો. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, એક બીજી વાત કરી દો. નોટ કર્યું? ઓકે, ચલો. હવે દરેક વસ્તુનો ખ્યાલ તો આવી જ ગયો હશે. હવે એની સંજ્ઞા પદ્ધતિ જે છે એ હું જરા સમજાવી દઉં તમને, કારણ કે એ વસ્તુ તમારા માટે ખૂબ અગત્યની રહેશે. સંજ્ઞા પદ્ધતિ જે છે, કારણ કે દાખલાઓની અંદર ભૂલ ના પડવી જોઈએ ભાઈ, બરોબર. કે અરીસો કરેલો છે, પાછળ લેન્સ આવશે, એટલે ખાસ સંજ્ઞા પદ્ધતિ જે છે એ તમારે યાદ રાખવાની રહેશે. અહીંયા સમજાવી દઉં, સંજ્ઞા પદ્ધતિ. ઓકે, એક જ વસ્તુ એની અંદર ધ્યાન રાખવાનું, બરોબર,
કે સમજી લો કે અહીંયા આગળ કોઈ અંતર્ગોળ અરીસો છે સપોઝ, બરોબર, અને અહીંયા આગળ આ છે એની મુખ્ય અક્ષ, અહીંયા આવશે એનું ધ્રુવ P, અહીંયા આવશે એનું મુખ્ય કેન્દ્ર F, અહીંયા આવશે એનું વક્રતા કેન્દ્ર C સપોઝ, બરોબર, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C અહીંયા જે દેખાય છે ને અહીંયા. સમજી લો કે અહીંયા આગળ મેં એક વસ્તુ મૂકેલી છે, વસ્તુ એવી, અને સપોઝ અહીંયા આગળ એનું પ્રતિબિંબ રચાયું છે a' b', તો આપણને ખ્યાલ છે કે સાહેબ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે એને તો શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. એટલે ભાઈ જુઓ આ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર શું કહેવાય? કેન્દ્ર લંબાઈ F. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા R કહેવાય. ધ્રુવ P અને વસ્તુ વચ્ચેનું જે અંતર છે એને વસ્તુ અંતર U કહેવાય. અહીંયા આગળ બતાવું, આ વસ્તુ અંતર U. ધ્રુવ P અને પ્રતિબિંબ વચ્ચેનું જે અંતર છે એને પ્રતિબિંબ અંતર V કહેવાય, બરોબર છે. વસ્તુની જે ઊંચાઈ છે એને આપણે h કહીએ છીએ અને પ્રતિબિંબની ઊંચાઈને આપણે શું કહીએ? h', બરોબર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની ભાઈ? તો જેટલા પણ અંતરો ડાબી બાજુએ આવેલા હોય, ડાબી બાજુએ હોય એને તમારે કેવા લેવાના? ઋણ લેવાના. તો અંતર્ગોળ અરીસાના કિસ્સાની અંદર જો હું વાત કરું તો તમે અહીંયા આગળ વસ્તુ અંતર્ગોળ અરીસો હોય તો કેવું લેવું પડે? ઋણ. પ્રતિબિંબ અંતર પણ કેવું લેવું પડે? ઋણ. કારણ કે વ્યાખ્યા શું છે? ધ્રુવ P અને વસ્તુ વચ્ચેનું અંતર, એટલે આ અંતર કઈ બાજુ આવ્યું ભાઈ? ડાબી બાજુ, તો એ ઋણ જ આવે, બરોબર. એના સિવાય ધ્રુવ P અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, આ જે અંતર છે PB' એ પણ કેવું આવે ભાઈ? ઋણ જ આવે. ખ્યાલ આવે છે? એના સિવાય અંતર્ગોળ અરીસો હોય, અરીસાની વાત છે, અંતર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ પણ કેવી આવે? ઋણ આવે. વક્રતા ત્રિજ્યા R પણ કેવી આવે? ઋણ આવે. કેમ? કારણ કે બધા જ અંતરો કેવા છે? ડાબી બાજુ. જો જમણી બાજુએ કોઈ અંતર હોય તો એને કેવું લેવાનું? ધન લેવાનું. એ ક્યારે આવશે? બહિર્ગોળ અરીસો હશે ત્યારે. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી આવે? ધન. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી આવે? ઋણ. મગજમાં એડ કરી દો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી? ઋણ આવે અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી આવે? ધન આવે. ખબર હોવી જોઈએ ભાઈ, કારણ કે જમણી બાજુએ આવે, બરોબર છે. એ જમણી બાજુએ આવશે એટલા માટે એ કેવી થઈ જશે? ધન થઈ જશે. એવું તમને દોરીને બતાવો, બરોબર છે. આ રીતે તો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, તો અહીંયા આગળ કેન્દ્ર લંબાઈ F, વક્રતા કેન્દ્ર C. તો આ બંને કેવા આવે ભાઈ? આ તરફના અંતરો મેં કેવા લેવાના? કયા? ધન. ડાબી બાજુ હોય તો કેવા લેવાના? ઋણ. એક બીજી વસ્તુ કે ઉપર તરફના જે અંતરો છે, ઉપર તરફના એને કેવા લેવાના? ધન. અને નીચે તરફના જે અંતરો છે એને કેવા લેવાના? ઋણ. તો અહીંયા વસ્તુની ઊંચાઈ કેવી કહેવાય? ધન. અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી કહેવાય? ઋણ. ક્લિયર થઈ આટલી વસ્તુ? આ સંજ્ઞા પદ્ધતિ છે, સિમ્પલ. એટલે ભાઈ કાર્ટેશિયન યામ પદ્ધતિ નહીં જાણતા તમે? જાણીએ અહીંયા સાહેબ, બરોબર. અહીંયા આગળ 0, આ તરફ -1, -2, -3, આ તરફ 1 2 3, ઉપર તરફ 1 2 3, નીચે તરફ -1 -2 -3. એટલે ભાઈ આ તો વસ્તુ છે. આ સમજી લો કે અહીંયા આગળ ગમે તે અરીસો મૂકી દો, સપોઝ અંતર્ગોળ અરીસો, તો આ તરફના બધા અંતરો કેવા આવે ભાઈ? ઋણ જ આવે. આ તરફના બધા અંતરો કેવા આવે? ઋણ. આ તરફના બધા અંતરો કેવા આવશે? ધન. ઉપર તરફના અંતરો કેવા આવે? ધન આવે. અને નીચે તરફના અંતરો કેવા આવે? ઋણ આવે. એટલી તો ખબર પડે કે ના પડે ભાઈ? ખ્યાલ આવ્યો આની અંદર? તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરોબર, કે અંતરો ક્યારે ધન લેવા, ક્યારે ઋણ લેવા. કારણ કે દાખલાઓની અંદર કન્ફ્યુઝન ના થાય, કારણ કે આ બેઝિક વસ્તુ જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી દાખલાઓ નહીં મજા આવે, બરોબર. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખો, નોટ કરી દો આટલી વસ્તુ. આ થઈ ગઈ સંજ્ઞા પદ્ધતિ.